આજથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ યોજ્યો હતો। માસ્ક સેનિટાઈઝર વડે પ્રવેશ કરાવી શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે। રાજ્યમાં આજે ધોરણ 10 અને 12 માટે શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી અને મહિનાઓ બાદ શાળાઓમાં આજે પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે। જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલીની વામદોડ શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું। શાળામાં પ્રથમ દિવસે જ માસ્ક સેનિટાઈઝર વડે પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। બારડોલી ખાતે શ્રી જનતા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એમબી વામદોડ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ આજે આવકાર સમારોહમાં હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓના વાલીની સંમતિ સાથે આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા અને આજના આ પ્રસંગે શાળાના સંચાલન મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અન્ય આગેવાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, આરોગ્ય વિભાગના અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધોરણ 10 અને ધોરણ 12 એના તબક્કાવાર શૈક્ષણિક વિભાગ તરફથી જે કંઈ ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનનું તમામ નિયમોનું પાલન કરીને અને કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરીને આજે આ શ્રી જનતા કેળવણી મંડળ બારડોલી સંચાલિત એમડી વામદોડ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે આ વિદ્યાર્થીઓનો આવકાર સમારોહ રાખ્યો હતો અને ખૂબ વિદ્યાર્થીઓના ચહેરા પણ આજે લગભગ 295 દિવસ પછી જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થવાનું છે ત્યારે શિક્ષકો, શાળા પરિવારના સૌ સભ્યોના ચહેરા પર પણ એક નવો ઉત્સાહ, ઉમંગ અને એક નવી ચમક જોવા મળી છે। ત્યારે આજે આ શૈક્ષણિક કાર્યમાં જોડાતા વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સૌ સભ્યોને પણ હું સરકારના મંત્રી તરીકે ખૂબ અભિનંદન પાઠવું છું કે જે કોઈ વિદ્યાર્થીના વાલીઓએ સંમતિ આપી છે એમાં હજી વધારો થાય અને નિયમ અનુસાર વધુને વધુ વિદ્યાર્થીઓ આપણા પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં જોડાય એવી શુભકામના। સુરત જિલ્લાની શાળાઓની વાત કરીએ તો બારડોલીમાં શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મરજિયાતપણે શાળામાં હાજર રહેવા જણાવ્યું હતું। પ્રથમ દિવસની વાત કરીએ તો બારડોલીની મુખ્ય શાળા ગણાતી વામદોડ શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા। આજે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ અને 10 અને 12ના બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનો આજે આવકાર સમારોહ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે યોજવામાં આવ્યો હતો અને મારી શાળામાં લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના થઈને, એમાંથી 315 વિદ્યાર્થીઓએ શાળામાં આવવાની સંમતિ આપી છે। કદાચ આ સંખ્યા હજી વધી શકે એમ છે અને શાળાના વિદ્યાર્થીઓને અમે લગભગ ગવર્મેન્ટની ગાઈડલાઈન પણ આપી દીધી છે વોટ્સએપ દ્વારા ને એ રીતે પણ, અને જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવશે ત્યારે SOPનું પાલન કરશે અને વ્યવસ્થિત સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો વ્યવસ્થિત ઉપયોગ કરીને વ્યવસ્થિત શિક્ષણ લેશે એવી હું ખાતરી આપું છું। ગત માર્ચ મહિનામાં કોરોના લઈને સરકાર દ્વારા લોકડાઉન કરાયા બાદ શાળા કોલેજો પણ બંધ કરાયા, તે મહિનો બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ અનેક ઉત્સાહ જોવા મળ્યો છે। मैं 12 કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરું છું। મેં કેટલા દિવસથી એક્સાઇટેડ હતી કે સ્કૂલ ચાલુ થાય તો અમે અભ્યાસ કરીએ। ઓનલાઈન તો ભણતા જ હતા પણ સ્કૂલ જે આવવાનો આનંદ છે તે અમને ખૂબ જ ગમ્યો છે। અમે જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈનનો ઉપયોગ કરીશું ને સ્કૂલમાં અભ્યાસ કરીશું। આ મહિનાઓથી વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું। કોરોના સંક્રમણને ધ્યાને લઈને 10મી મહિના સુધી શાળામાં શિક્ષણ કાર્ય સદંતર બંધ રહેવા પામ્યું હતું। હવે ધોરણ 10 અને ધોરણ 12 માટે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે। તે ખાસ કરીને વર્ગખંડમાં પણ ટેમ્પરેચર ગન, સેનિટાઈઝર વડે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, તેમજ વર્ગખંડમાં પણ સામાજિક અંતર જળવાઈ રહે તે આયોજન સાથે બારડોલી પંથકની શાળાઓ શિક્ષણ કાર્ય શરૂ થયું છે। યાસિર કાગઝી, જી24 ન્યૂઝ, બારડોલી।